નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતી વિષયમાં 19મો જે પાઠ છે ઈશ્વર સર્વવ્યાપી, જે પાઠના લેખક એ આનંદ શંકર ધ્રુવ છે, એનો આજે આપણે અભ્યાસ છે એ કરીશું. હવે આનંદ શંકર ધ્રુવ એ ગુજરાતી ભાષાના બહુમુખી પ્રતિભા ધરાવનાર વિદ્વાન, ઘણું બધું સાહિત્યનું સર્જન છે એ ગુજરાતી ભાષામાં એમણે કર્યું છે. સાહિત્યના બધા પ્રકારોમાં એણે સર્જન કર્યું છે અને જે સર્જન આપણને આપ્યું છે એ શ્રેષ્ઠ સર્જન છે. ગુજરાતી સાહિત્યના એક મીમાંસક તરીકે એ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ એ પ્રસિદ્ધ હતા અને એમનું જે લખાણ છે, એમનું જે સર્જન છે, એના વિશે આપણે ચિંતન કરી શકીએ, મનન કરી શકીએ, આપણને વિચારતા કરી દે, આપણને પ્રેરણા આપે એ પ્રકારનું સર્જન એ હંમેશા આનંદ શંકર ધ્રુવ એનું હોય છે. તો સરસ રીતે ઘણી બધી બાબતો છે કે જે સાહિત્ય સાથે જોડાયેલી છે, સાહિત્ય સાથે સંકળાયેલી છે, એની વાત છે એ અહીં સરસ રીતે આપણી સમક્ષ આ સાહિત્યમાં એને કરી છે અને એ બધી બાબતોને પણ એ આપણે લક્ષમાં લેવાની છે. એ બધી બાબતો તરફ પણ એ આપણું ધ્યાન હોવું જોઈએ. સરસ મજાની વાત કરી છે. તો સૌપ્રથમ એના પરિચયમાં આપણે જોઈએ, સમર્થ સાક્ષર આચાર્ય આનંદ શંકર બાપુભાઈ ધ્રુવનું વતન એ અમદાવાદ એનું વતન હતું. તેઓ સાહિત્ય મીમાંસક, તત્વચિંતક અને ગદ્યકાર તરીકે ગુજરાતી ભાષામાં એ ખૂબ જ જાણીતા છે, ખૂબ જ પ્રસિદ્ધ છે એ થયા. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે, બનારસ હિન્દુ યુનિવર્સિટી છે એ બનારસ જે યુનિવર્સિટી છે, બનારસ હિન્દુ યુનિવર્સિટી, એના વાઇસ ચાન્સેલર તરીકે, જેને ઉપકુલપતિ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, એના તરીકે પણ એણે કાર્ય કર્યું હતું. ત્યાં તેમને ડોક્ટરેટ ઓફ લિટરેચર, જેને શોર્ટ ઇંગ્લિશમાં આપણે ડી.લિટની ડિગ્રી કહીએ છીએ, એ યુનિવર્સિટીએ એના સાહિત્યમાં અને સમાજ માટેના જે પ્રદાન છે એ માટે એને ડોક્ટર ઓફ લિટરેચરની પદવી પણ એનાયત થઈ હતી. તેઓ સુદર્શન અને વસંત આ સામાયિકો છે, એ સામાયિકોના તંત્રી પદે એના તંત્રી પણ હતા અને તંત્રી પદે પણ એ કાર્ય કરતા હતા. તો એઓ તંત્રી તરીકે હતા, તંત્રી પદે પણ એ કાર્ય કરતા હતા. તો આ બે સામાયિકો છે, એ સામાયિકોના તંત્રી તરીકે પણ હતા. એમના જે સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે, જેમાં સાહિત્યનું સમાયોજન, વિવેચનનું કામ પણ એમણે કરેલું છે અને સાચી સમજ સાહિત્યકારોને અને વાચકોને બંનેને આપી છે. એ સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચાર એ એમના જે સાહિત્ય મીમાંસા છે, એ સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે. દિગ્દર્શન, વિચાર માધુરી, આપણો ધર્મ, હિન્દુ વેદ ધર્મ, આ બધા જે ગ્રંથો છે, એ ગ્રંથોમાં તેમણે ધર્મ અને તેના જે સિદ્ધાંતો છે, ધર્મ અને એના જે પણ સિદ્ધાંતો છે, એ બધા સિદ્ધાંતોની ચર્ચા છે ને એ કરી છે. ધર્મ અને એના જે સિદ્ધાંત છે એ બધાની ચર્ચા એમણે કરી છે. ધર્મ, દિગ્દર્શન, વિચાર માધુરી, આપણો ધર્મ, હિન્દુ વેદ ધર્મ, આ બધા ગ્રંથોમાં તેમણે ધર્મ અને એના જે સિદ્ધાંતો છે, ધર્મ અને એના જે પણ કાંઈ સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોની ચર્ચા છે ને એ કરી છે. એમના જે પણ સિદ્ધાંતો છે, એ બધા સિદ્ધાંતોની ચર્ચા એણે કરી છે. ધર્મ વર્ણન, જગતના ધર્મ વિશેનો, જગતના જે પણ ધર્મ છે એ વિશેનો એ તેમનો ગ્રંથ છે, અમૂલ્ય સારો એમના માટેનો એ ગ્રંથ છે.
હિન્દુ ધર્મની બાળપોથી, હિન્દુ ધર્મ છે એ હિન્દુ ધર્મની બાળપોથી ને નીતિ શિક્ષણમાં તેમણે ધર્મ અંગેની તાત્વિક છતાં જે સરળ ભાષા છે એ સરળ ભાષામાં એની ચર્ચા છે એ કરી. તાત્વિક છતાં સરળ ભાષા છે એ સરળ ભાષામાં એની ચર્ચા છે એને કરી છે. શ્રી ભાષ્ય ને સુદર્શન ગ્રંથાવલી એ એમના સંપાદનો છે. આ બે એમના અગત્યના જે સંપાદનનું કાર્ય પણ એમણે કર્યું છે, તો બે એમના સંપાદનો છે. ઊંડું મનન, ચિંતન અને વિષયની વિગતવાર ચર્ચા, મનન, ચિંતન અને વિષયની વિગતવાર ચર્ચા કરી છે. એ ચર્ચા પ્રૌઢ છતાં પ્રસન્ન એક પ્રસન્ન શૈલી છે, અને એ પ્રસન્ન શૈલી તેમના ગદ્યના મુખ્ય લક્ષણ, એમના જે પણ ગદ્ય છે એના અગત્યના મુખ્ય એ એમના લક્ષણો છે. આનંદ સર્વ ધ્રુવના આ ચિંતાત્મક નિબંધો, આ ચિંતન કરી શકાય એવો જે નિબંધ છે, નિબંધમાં ઈશ્વરના ગહન સ્વરૂપ, ભગવાનનું ગહન સ્વરૂપ છે, એ ઈશ્વરના ગહન સ્વરૂપ અને તેની સર્વવ્યાપક, બધી જગ્યાએ સર્વવ્યાપક છે, બધી જગ્યાએ જે જોવા મળે છે એનો સુંદર સુયુક્ત ઉઘાડ, સુંદર ને સુયુક્ત રીતે એનો ઉઘાડ છે એ થયો છે. સુંદર અને સુયુક્ત રીતે એ બધી બાબતો એ આપણને જોવા મળે છે. સચરાચર સૃષ્ટિમાં વ્યાપેલા સર્જનહાર, આ દુનિયામાં વ્યાપેલા જે સર્જનહાર, એ સર્જનહારે નિબંધકારે પૌરાણિક કથા દ્રષ્ટાંત દ્વારા ગુરુ શિષ્યનો જે અદ્ભુત સંપાદાત્મક માધ્યમ થકી ગુરુ અને શિષ્યની વાત કરે છે, અને એના દ્વારા એને સહજ અને સરળતા રીતે આપણને સમજાવવામાં, એમને સહજ અને સરળ રીતે ગુરુ શિષ્યનો અદ્ભુત વાત કરેલી છે, અને સરળ અને સહજ ભાષામાં આપણને સમજાવવામાં એને સફળતા મેળવી છે. જળ, ચેતન, જે કંઈ દેખાય છે તે સગળું એનું જ બનેલું છે. જળ અને ચેતન જે કંઈ જોવા મળે છે એ બધું એનું જ બનેલું, સગળું એનું જ છે, અને એણે જ બનાવેલું છે, એણે જે વાત બનાવેલી છે, એણે જે બાબતો કરેલી છે. એ દેખાતો નથી, તે નથી ગેરહાજર, એ જોવા નથી મળતો, એનો મતલબ એ નથી એ ગેરહાજર છે, એમ માનવું ભૂલ ભરેલું છે. એમ આપણે માનીએ ને તો એક પ્રકારની આપણી ભૂલ છે, એ ભૂલથી ભરેલું છે. જેમ દૂધમાં સાકર અને સમુદ્ર જળમાં મીઠું, દૂધમાં સાકર અને સમુદ્ર જળમાં જે મીઠું તે અદ્રશ્ય છે, કે જે કોઈ જગ્યાએ જોવા મળતું નથી, એમ પણ એનો અનુભવ ગમ્ય છે, જેનો આપણે અનુભવ કરીએ તો જ છે એ ખબર પડે. એમ બસ એમ જ ઈશ્વર છે એ અત્ર તત્ર સર્વત્ર વિરાજમાન, ઈશ્વર છે બધી જગ્યાએ છે. આપણે નરસિંહ મહેતાએ પણ કીધું છે, અને આપણને પણ એમની સમજ હોય કે ઈશ્વર છે એ કણે કણમાં અને અંશે અંશમાં બધી જગ્યાએ છે, અને એ અનુભવવાની એ ચીજ છે, એનો અનુભવ કરવાની, અને એના માટે આપણામાં આધ્યાત્મિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ. આપણે ઈશ્વરને સાચા હૃદયના ભાવ સાથે જો પ્રાર્થના કરીએ, સાચા હૃદયના ભાવ સાથે આપણે કાર્ય કરીએ તો જ એ બધી બાબતો થઈ શકે. તો એની સરળ, સહજ ને સારી ભાષામાં એ આપણને વાત એણે કરી છે, અને એની આપણે સમજ આપણામાં હોવી જોઈએ, અને એ સમજ છે એ આપણે કેળવવાની છે. તો એ અગત્યની વાત છે, અને એ મહત્વની વાત પણ એણે આપણને એ બધા બાબતોમાં એ કરી છે. તો એ પણ આપણે સમજવાની છે, એની સમજણ પણ આપણે પ્રાપ્ત છે એ કરવાની છે, એ પણ આપણામાં હોવી જોઈએ. એટલે ઈશ્વર બધી જગ્યાએ છે, બધી જગ્યાએ છે, એમની વાત કરેલી છે. જોઈએ આપણે પાઠમાં. આજે એક વિશાળ વડની ઘટા નીચે ધર્મ શિક્ષણનો વર્ગ, ધર્મ શિક્ષણ છે, શિક્ષણની વાત છે, તો એ ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો છે. શિક્ષકે ગઈકાલે પ્રશ્ન કરનાર વિદ્યાર્થીને કહ્યું, ગઈકાલે જે પ્રશ્ન પૂછતો હતો એ
પ્રશ્ન કરતા હતા એ વિદ્યાર્થીને કહ્યું, તમારો પ્રશ્ન શો હતો? એને પૂછ્યું કે તમે પ્રશ્ન પૂછ્યો હતો તો તમારો પ્રશ્ન શો હતો? તમારો જે પણ કંઈ પ્રશ્ન હતો એ શો હતો? વિદ્યાર્થીએ એવું કીધું કે પરમેશ્વરની જ શક્તિથી આ સગળું જગત ચાલે છે. પરમેશ્વરની જ શક્તિથી આ આખી દુનિયા ચાલે છે. પણ એ જગત પરમેશ્વરે શેમાંથી ઉત્પન્ન કર્યું છે? એ દુનિયા, એ જગત છે એ પરમેશ્વરે શેમાંથી એ ઉત્પન્ન કર્યું છે? શેમાંથી એ ઉત્પન્ન કર્યું છે? આ પ્રશ્ન થયો. શિક્ષક કહે, પરમેશ્વરને જગત સર્જવા માટે બહાર કંઈ પણ શોધવા જવું પડતું નથી. એને શોધવા માટે, એને બહાર જવા માટે કંઈ પણ શોધવા આપણે જવું પડતું નથી. કડિયા સુથારને ઘર બાંધવા માટે પથ્થર, કડિયા અને સુથારને ઘર બાંધવા પથ્થર, માટી કે લાકડા લેવા જવું પડે છે. તો એને પોતાનું કાર્ય કરવા માટે એ માટી, લાકડા કે પથ્થર લેવા જવું પડે, કારણ કે એવા કામ માટે પરમેશ્વરે જે સાધનો કરી મૂક્યા છે, એવા કામ માટે પરમેશ્વરે જે પણ સાધન આપ્યા છે, જે સાધન કરી મૂક્યા છે, તેનો માત્ર ઉપયોગ એ કરી શકે. એનો માત્ર ઉપયોગ છે એ કરી શકે. એ સાધનોનો ઉપયોગ જ એ માત્ર કરી શકે. તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત અમાપ નથી. એઓની જે શક્તિ છે એ અનંત અને અમાપ નથી કે એમને બહારના સાધનોની જરૂર ન પડે. બહારના જે પણ કાંઈ સાધનો છે, બહારના જે પણ સાધનો છે એની જરૂર ન પડે એમ નથી. પણ પરમેશ્વર તો અમાપ છે. પરમેશ્વરને આપણે ન માપી શકીએ. અમાપ શક્તિ છે એ ધરાવે છે ઈશ્વર. અને શક્તિવાળા હોવાથી, એ ઈશ્વર છે શક્તિવાળા છે, અને શક્તિવાળા હોવાથી સઘળું પોતાનામાંથી જ બધું જે પણ કાંઈ છે એ પોતાનામાંથી જ બધું ઉત્પન્ન એ કરી શકે છે. આ ઉપર હું તમને એક પ્રાચીન પુસ્તક છે, અને એ પ્રાચીન પુસ્તકમાંથી એક વાર્તા કહું તે સાંભળો. એક વાર્તા છે એ હું તમને કહું છું, અને એ વાર્તા તમે સાંભળો. પૂર્વે આવા જ એક વડ નીચે ઉદાલક નામે એક બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતો. આવા વડ નીચે ઉદાલક નામનો બ્રાહ્મણ છે એ તો પૂર્વે આવો વડ નીચે ઉદાલક નામનો બ્રાહ્મણ છે એ ઝૂંપડી બાંધીને રહેતો હતો. આ બ્રાહ્મણ છે એ ખૂબ વિદ્વાન માણસ હતો. પોતે ખૂબ જ પોતાના વિષયમાં એક જ્ઞાની માણસ હતો. પણ તેના પુત્ર શ્વેત કેતુને ભણવું ગમતું નહીં. એના પુત્ર જે શ્વેત કેતુ હતા એને ભણવું છે એ પસંદ હતું નહીં. 8મે વર્ષે એણે યજ્ઞોપવિત દીધું હતું. 8મે વર્ષે એને એટલે કે જનોઈ છે એ દીધી હતી. યજ્ઞોપવિત દીધા પછી યજ્ઞોપવિત આપ્યા પછી તરત જ કુમારે ગુરુને ઘેર જઈ વિદ્યા ભણવી. ગુરુને ઘેર જઈ વિદ્યાનો અભ્યાસ કરવો, વિદ્યા ભણવી આ બાબત છે એવો અસલ આપણે ત્યાં રિવાજ હતો. એ રિવાજનું પાલન છે એણે કહ્યું હતું કે ગુરુને ત્યાં જઈ અને વિદ્યાનો અભ્યાસ કરવો. પણ આ છોકરો 12 વર્ષનો થયો. આ છોકરાની ઉંમર 12 વર્ષની થઈ અને 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ઘેર ગયો નહીં. ત્યાં સુધી પોતાના ગુરુ હતા એ ગુરુને ઘેર ન ગયો. એક દિવસ પિતાને ખૂબ જ ખેદ થયો, અને ખેદ પામીને શ્વેત કેતુને પોતાની પાસે બેસાડ્યો. શ્વેત કેતુને પોતાની બાજુમાં પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું, ભાઈ જોજો, હજુ પણ આપણા કુળમાં કોઈ ભણ્યા વગરનો રહ્યો નથી. આપણું જે કુળ છે એ આપણા કુળમાં કોઈ પણ વ્યક્તિ છે એ ભણ્યા વગરનો રહ્યો નથી. તું ગુરુને ઘેર જઈને વિદ્યા ભણી આવે. તો ગુરુને ઘેર જાજે અને વિદ્યા અભ્યાસ છે એ કરી આવે. ગુરુને ઘેર
વિદ્યાનો અભ્યાસ કરી, હવે જ્ઞાન વિદ્યાનું જ્ઞાન છે એ મેળવી આવે, તો શિક્ષણ છે એ પ્રાપ્ત કરી આવે તો સારું, એવું કહ્યું. આ કોમળ પર, આ સચોટ ઠપકાની શ્વેતકેતુના મન ઉપર આની ખૂબ જ અસર પડી. એ દૂર દેશ ગુરુને ઘેર ભણવા ગયો. એ દૂર દેશ ગુરુને ઘેર છે એ ભણવા માટે ગયો. 12 વર્ષ સુધી એ ગુરુને ઘેર ગયો. 12 વર્ષ સુધી એ ગુરુની ઘેર અભ્યાસ કર્યો અને અનેક પ્રકારની વિદ્યાઓ, ઘણા બધા પ્રકારની વિદ્યાનો અભ્યાસ કર્યો, ઘણા બધા પ્રકારની એ વિદ્યા એમને મેળવી. વિદ્યા ભણીને આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો હતો. વિદ્યા ભણીને આવ્યો ત્યારે સમગ્રપણે બદલાઈ જ ગયો હતો. પહેલા એ અભણ હતો, તોફાની હતો, પણ નિરાભામી હતો, નિરભમાની પણ હતો. એ અભણ હતો, તોફાની હતો. હવે તે વિદ્વાન પણ હતો, ઠરેલ હતો, પણ અભિમાની અને અક્કડ. અભિમાની બની ગયો અને અક્કડ છે, એના સ્વભાવથી એ અક્કડ બની ગયો. પિતાએ જોયું કે આ છોકરો તો બહુ ભણ્યો, ઘણો બધો અભ્યાસ કર્યો, ઘણું બધું ભણ્યું, પણ હજુ ખરા ધર્મ, પ્રભુના જ્ઞાનનું શિક્ષણ મળ્યું નથી. ખરા ધર્મ અને ઈશ્વરના જ્ઞાનનું શિક્ષણ છે એને પ્રાપ્ત થયું નથી, એને મળ્યું નથી. તેથી પિતાએ એને પાસે બેસાડીને કહ્યું, પિતાએ એની બાજુમાં બેસાડીને કહ્યું, શ્વેતકેતુ, તારી બુદ્ધિ તો બહુ કેળવે છે, તારી બુદ્ધિ છે એ ખૂબ જ કેળવે છે, બહુ કેળવાઈ ગઈ છે. તું વિદ્યા ભણ્યાનું અભિમાન પણ બહુ રાખે છે. તો ખૂબ જ વિદ્યા ભણ્યો છે, એ વિદ્યા ભણ્યાનું અભિમાન છે એ બહુ રાખે છે અને દેખાય પણ છે. પણ હું તને એક પ્રશ્ન પૂછું, તેનો ઉત્તર દે, એનો જવાબ છે એ આ. તે કદી તારા ગુરુને પ્રશ્ન કર્યો? તે કોઈ દિવસ તારા ગુરુને એવો પ્રશ્ન કર્યો કે ગુરુજી, કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય? એકને જાણવાથી સર્વ છે એ બધું આવી જાય, એવો કયો પદાર્થ હશે? શ્વેતકેતુએ કહ્યું, પિતાજી, એકને જાણવાથી બધું જ્ઞાન સી રીતના થઈ જાય? એકને જાણવાથી કઈ રીતના એ બધું જ્ઞાન છે એ આવી જાય? એક વસ્તુને જાણવાથી કઈ બધી વસ્તુઓ જાણી, બધી જ્ઞાન કઈ રીતના પ્રાપ્ત થઈ જાય? પિતા બોલે, જો ભાઈ, આ માટી છે, આ એક માટી છે, આ એક માટીને પૂરેપૂરી જાણી લો તો માટીના ઘડા કે ઈટ વગેરે, જે પદાર્થો થાય છે તે સર્વ આપણે જાણી શકીએ. તે બધા છે એ આપણે બધા પદાર્થો જાણી શકીએ, કારણ કે માટીના બનેલા તે સર્વ પદાર્થો, માટીના બનેલા જે પણ પદાર્થો છે એ સર્વ પદાર્થો છે એના જુદા નામ માત્ર નામ છે એ જુદા છે. તેમાં ખરી વસ્તુ તો એક જ માટી છે, અને એમાં સાચી વસ્તુ, ખરી વસ્તુ તો એક જ માટી છે. તે જ પ્રમાણે ભાઈ, જો આપણે લોઢું બરાબર સમજીએ તો લોઢાના બનેલા સર્વ પદાર્થો, લોઢાના બનેલા જે પણ પદાર્થો એ સર્વ પદાર્થો એ આપણા સમજવામાં આવી જાય, આપણે એમને સમજી લઈએ, આપણા સમજવામાં એ આવી જાય. કારણ કે લોઢામાં બનેલા સર્વ પદાર્થો એ નામ માત્ર છે, ખરી વસ્તુ તો લોઢું જ છે. મુખ્ય વસ્તુ, મૂળભૂત તો એ લોઢું જ છે, એમાંથી જ આ બધા બનાવવામાં આવ્યા છે. એટલે મૂળ વસ્તુ એ ઈશ્વર છે, અને ઈશ્વર એ કણે કણમાં, અંશે અંશમાં બધી જગ્યાએ છે, અને ઈશ્વરની શક્તિને એ આપણે સમજવું પડે.